નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા ઘરમાં કીડીઓ આવે છે તો લક્ષ્મી માતા તમને આ 5 પ્રકારના સંકેત આપે છે। મિત્રો, આ ચૈત્ર મહિનામાં જો તમારા ઘરમાં કાળી કીડી અથવા તો લાલ કીડી આવે છે તો તમારે આ વિડીયો અવશ્ય જોવો જોઈએ। મિત્રો, આ વિડીયોમાં અમે તમને કીડીઓ વિશે જણાવશું કે જો તમારા ઘરમાં કીડી આવે છે તો તમને કંઈક એવા 5 સંકેત મળવાના છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે। તેમજ મિત્રો, અમે તમને આજના વિડીયોમાં એ પણ જણાવશું કે જો તમારા ઘરમાં આ ચૈત્ર મહિનામાં કીડી આવે છે તો તમારે કયા ઉપાય કરવા જોઈએ અને કઈ એવી શુભ વસ્તુ ખવડાવવી જોઈએ કે જેનાથી લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોજો કે જેથી કરીને તમને બધી જ માહિતી પ્રાપ્ત થઈ શકે। આપણા જ્યોતિષશાસ્ત્રમાં કીડીઓને બહુ જ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, આજે અમે તમને જણાવશું કે આ કીડી જો તમારા ઘરમાં આવે છે તો એ તમને કઈ રીતે ફાયદો આપી શકે છે। મિત્રો, તમારે સૌપ્રથમ એ જાણવું પડશે કે તમારા ઘરમાં કાળી કીડી વધારે છે કે લાલ કીડી વધારે છે, કારણ કે મિત્રો, આ 2 પ્રકારની કીડી જ તમને એવું જણાવી શકશે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કે નકારાત્મક ઉર્જા। મિત્રો, કાળી કીડી છે એને આમ જોઈએ તો વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે। તેમજ મિત્રો, ગ્રહોમાં શનિનું આધિપત્ય આ કાળી કીડીઓ પર પણ માનવામાં આવે છે। આથી મિત્રો, જો તમે ઈચ્છતા હો કે તમને વૈકુંઠની પ્રાપ્ત થાય અને વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય તમને પ્રાપ્ત થાય તો મિત્રો, જે લોકો ચોખાના લોટમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવે છે તો મિત્રો એને દુર્ભાગ્યથી મુક્તિ મળી શકે છે। મિત્રો, એક વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય અથવા તો દોષ હોય, પણ જો તમે ચોખાનો લોટ લઈને એની અંદર ખાંડ નાખીને તમે કીડીઓને ખવડાવો છો તો મિત્રો તમારું નસીબ બદલતા વાર નથી લાગતી। મિત્રો, આ વસ્તુ કરવાથી તમારું નસીબ ચમકી શકે છે। તેમજ મિત્રો, તમારા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે। મિત્રો, જો તમારા જીવનમાં બહુ મુશ્કેલી આવતી જતી હોય તેમજ જીવનમાં બાધા બહુ આવતી હોય તો મિત્રો તમારે આ કીડીઓનો નાનો એક ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો છો। મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે જે સુકાયેલું નારિયેળ હોય છે તેને સૌપ્રથમ છીણી નાખવાનું છે અને એમાં થોડી ખાંડ નાખીને પછી જે પણ મિશ્રણ તૈયાર થાય છે તે તમારે કીડીઓને ખવડાવી દેવાનું છે। જો તમે આ પ્રકારે ઉપાય કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે મિત્રો આ તમે જે પણ વસ્તુ કીડીઓને ખવડાવો છો તે પણ એક પ્રકારે લક્ષ્મી માતાનો ભોગ જ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, આમાં ભગવાન વિષ્ણુનો પણ વાસ હોય છે। આથી જો મિત્રો ચૈત્ર મહિનામાં તમારા ઘરે કીડી આવે છે અને તમે આ પ્રકારે ઉપાય કરીને કીડીઓને શ્રીફળ છીણીને પછી એમાં ખાંડ નાખીને ખવડાવો છો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ શકે છે। તેમજ જો તમે ચૈત્ર મહિનામાં આ કામ કરો છો તો મિત્રો તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે। જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ પણ સાજો થઈ શકે છે। મિત્રો, ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું એને બહુ જ શુભ માનવામાં આવે છે, કારણ કે કીડી જે છે એક એવું જીવજંતુ છે કે જેને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, આપણા ઘરમાં આપણે આમ જોઈએ તો લાલ કીડી પણ આવે છે અને કાળી કીડી પણ આવે છે। આથી જો તમને કાળી કીડી જોવા મળે તો મિત્રો તમારે તેને ખાંડ પણ ખવડાવવી જોઈએ। તેમજ તેને તમે ઘઉંનો લોટ અને એમાં ખાંડ નાખીને ખવડાવો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, જ્યારે પણ તમે કીડિયારું પૂરો છો ત્યારે તમે એકસાથે હજારો આત્માઓની ભૂખને સંતોષો છો। આથી એવું માનવામાં આવે છે કે જો એકસાથે 1000 આત્મા તમને આશીર્વાદ આપતી હોય તો મિત્રો તમારું નસીબ જલ્દી બદલી શકે છે। કારણ કે મિત્રો, તમે ભૂખી કીડીઓને જ્યારે પણ ભોજન આપો છો તો તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે। મિત્રો, જો કીડીઓને એના મનના હિસાબે તમે ભોજન કરાવો છો તો મિત્રો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે કે જેની તમને જરૂર છે। આથી મિત્રો, તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ। આવું કરવાથી તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો।
મિત્રો, કીડીઓ આપણા ઘરમાં એટલા માટે જ આવે છે કે જેનાથી આપણું લેણું ઉતરી શકે. આથી જો વ્યક્તિ આ વાતને સમજી જાય કે કીડી આપણા જીવનમાં એટલા માટે જ આવે છે કે જેનાથી આપણા જીવનનું કરજ ઓછું થઈ શકે. મિત્રો, કીડીઓનું તો એ જ કામ હોય છે કે મનુષ્યના જીવનમાંથી કર્જને દૂર કરવું. આથી મિત્રો, તમે કીડીઓને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેજો કે જેથી તે જ દિવસથી તમારી ઉપર જો લેણું હશે તો તે ધીરે ધીરે ઓછું થવા લાગશે. તો મિત્રો, તમારે કીડીઓને કઈ વસ્તુ ખવડાવવાની છે તે વસ્તુ અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ. આથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા વિનંતી. મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જ્યારે યમના દૂત આત્માઓને લઈને યમરાજ પાસે જાય છે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી, ત્યારે આ કીડી વ્યક્તિના કર્મને તેને યાદ કરાવે છે. મિત્રો, કીડીઓને ગુરુવાર, શનિવાર, મંગળવાર અને બુધવારના દિવસે જો તમે ચૂરમાના લાડવા ખવડાવો છો તો મિત્રો કીડી તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને મનુષ્યને આશીર્વાદ પ્રદાન કરે છે. મિત્રો, કીડીઓને ગ્રહોની રાણી માનવામાં આવે છે, તેમજ કીડીઓમાં નવગ્રહનો સાક્ષાત વાસ હોય છે. મિત્રો, વેદપુરાણ અનુસાર કીડી લક્ષ્મી માતાને આપણા ઘરમાં લઈને આવે છે. જો આપણા ઘરમાં કીડીઓને પૂરતું ભોજન મળતું હોય તો કીડી આપણાથી પ્રસન્ન રહે છે. આથી જો કીડી પ્રસન્ન હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. તેમજ જો તમે કીડીઓને ખાંડ ખવડાવો છો તો આપણા બધા જ ગ્રહ શાંત થઈ જાય છે. જો આપણા ગ્રહ બધા જ શાંત હોય તો મનુષ્ય રાજા બની જાય છે. બધા જ ગ્રહો સરખા હોય અને શાંત હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય થઈ શકે છે. તેમજ જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે ગરીબી સમાપ્ત થઈ જાય છે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે. તેની સાથે જ મિત્રો, જો તમારા ઘરમાં કાળી કીડી આવે છે તો તમે એને મીઠા બિસ્કિટ પણ ખવડાવી શકો છો. મિત્રો, તમારે બિસ્કિટને એમ જ મૂકી દેવાના નથી, પણ તમારે બિસ્કિટનો ભૂકો કરીને જ્યાં પણ તમને કીડી દેખાય છે ત્યાં તમારે મૂકી દેવાના છે કે જેથી કરીને તે આરામથી ખાઈ શકે. મિત્રો, જો તમે બદામના પાવડરમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો તમારી નોકરીના યોગ બનવા લાગે છે. તેમજ જો તમે કોઈ પણ નોકરીની તૈયારી કરી રહ્યા હો અથવા તમારી નોકરીમાં પગાર ન વધતો હોય તો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મિત્રો, આવું કરવાથી તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને લેણામાંથી પણ મુક્તિ મળી જાય છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે કયા પ્રકારની કીડી તમારા જીવનમાં દુર્ભાગ્ય લઈને આવે છે અને કયા પ્રકારની કીડી તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે. તેમજ જો તમને સપનામાં કીડી જોવા મળે છે તો એનો શું મતલબ હોઈ શકે છે. મિત્રો, શનિ, રાહુ, કેતુ આ બધાને જ આપણે પાપી ગ્રહ માનીએ છીએ, તો આ બધી જ વસ્તુઓનું નિવારણ આપણને કીડી આપી શકે છે. મિત્રો, જે લોકોના જીવનમાં બહુ તકલીફ હોય તો તે લોકોએ કીડીઓને ભોજન અવશ્ય આપવું જોઈએ, એટલે કે કીડિયારું જરૂર પૂરવું જોઈએ. તેમજ જે કોઈ વ્યક્તિ ઉપર શનિની મહાદશા અથવા સાડાસાતી ચાલી રહી હોય તેમજ કોઈની નજર લાગી ગઈ હોય તો તે લોકોએ કીડીઓને કીડિયારું જરૂર પૂરવું જોઈએ. મિત્રો, આ વસ્તુઓ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારી પ્રગતિમાં જે કાંઈ પણ બાધા આવે છે તે સમાપ્ત થઈ જાય છે. તેમજ જો તમારા ઘરમાં ગ્રહદોષ હોય તો તમારે દરરોજ કીડિયારું પૂરવું જોઈએ, જેનાથી તમારા દોષ ઓછા થઈ જશે અને ઘરમાં ખુશીઓનો માહોલ બની જશે. કાળી કીડીમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. આથી જો તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો માની લો કે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર છે. સાથે જ કીડીઓને લોટ ખવડાવવો જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિ જીવનમરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જો કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને ખવડાવો છો તો તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને પરિવારમાં સુખ, શાંતિ અને એકતા વધે છે. તેમજ જો નોકરી નથી મળતી અથવા વારંવાર નોકરી બદલતા હોવ તો બદામના પાવડરમાં ખાંડ ઉમેરીને કીડીઓને ખવડાવવી જોઈએ.
આનાથી નોકરીમાં સ્થિરતા આવશે અને જો કોઈની ઉપર લેણું થઈ ગયું છે તો તે પણ ઉતરી જશે. તેમજ જો તમને આ ચૈત્ર મહિનામાં સપનામાં કીડી દેખાય છે તો કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવી દેવી જોઈએ. મિત્રો, આ ઉપાય કરવાથી જો તમારા પરિવાર ઉપર સંકટ આવતું હશે તો તે દૂર થઈ જશે અને ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે. તેમજ જો તમે કોઈપણ કાર્ય હાથમાં લો છો અને એ કાર્ય સફળ ન થતું હોય અથવા તેમાં અસફળતા મળતી હોય તો ગળી રોટલી બનાવી તેનો ભૂકો કરી જ્યાં કીડી દેખાય ત્યાં નાખવો જોઈએ. આથી જો કીડીઓ આ ગળી રોટલીનો ભૂકો ખાઈ જશે તો તેમની ભૂખ સંતોષાઈ જશે અને લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થશે. તેમજ જો તમારા ઘરના ખોરડા ઉપર અથવા અગાસી ઉપર કાળી કીડીની લાઈન જોવા મળે છે તો સમજી જવું કે હવે તમારું નસીબ બદલવા જઈ રહ્યું છે અને સારો ધન લાભ થવાનો છે. સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે જો ઘરમાં લાલ કીડી આવે છે તો આ એક નકારાત્મકતાનો સંકેત છે. મિત્રો, જો ઘરમાં લાલ કીડી દેખાય છે તો તે બીમારી લાવે છે અને નિષ્ફળતાના માર્ગમાં ધકેલે છે. આથી ધ્યાન રાખવું કે ઘરમાં લાલ કીડી ન આવવી જોઈએ. તેમજ જો તમે કેતુથી હેરાન થતા હોવ તો 43 દિવસ સુધી કીડીઓને પંજરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવવો જોઈએ. આનાથી બહુ લાભ થશે. તમારે 1 અઠવાડિયા સુધી આ ઉપાય કરવો જોઈએ જેનાથી ઉત્તમ લાભ મળે. હવે આપણે કીડી દ્વારા અપાતા સંકેત વિશે જાણીએ. વરસાદ કે ઉનાળાની ઋતુમાં દિવાલો પર કીડીઓનો કાફલો જોવા મળવો સામાન્ય છે. આ કીડીઓ એક લાઇનમાં ફરતી હોય છે અને ખોરાકની શોધમાં અહીંથી ફરતી રહે છે, પરંતુ વાસ્તુમાં તેનો ખાસ અર્થ છે. ઘણા ઘરોમાં તેને ખુશી આવવા અને સંપત્તિના સંચયનું પ્રતીક માનવામાં આવે છે, તેથી લોકો કીડીઓને અનાજ વગેરે આપવાનું શુભ માને છે. આ ઉપરાંત કાળી કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે અને તેમને ખવડાવવું એ પુણ્યનું કાર્ય છે. વાસ્તુ મુજબ જો કીડીઓ ઉપરની તરફ ચડતી જોવા મળે છે તો તેનો અર્થ છે કે ઘરમાં કંઈક શુભ બનવાનું છે, તે વિકાસ અને પ્રગતિનું પ્રતીક છે. જ્યારે જો તેઓ નીચે ઉતરી રહી હોય તો તેને નુકસાનની નિશાની માનવામાં આવે છે. જો ઘરની અંદર કાળી કીડીઓ દેખાય છે તો તેનો અર્થ છે કે ટૂંક સમયમાં સંપત્તિ અને ખુશીઓ આવવાની છે. જો કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવી રહી હોય તો તે પૈસાના આગમનનો સંકેત છે. જો કાળી કીડીઓ ઉત્તર કે દક્ષિણ દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે તો તે સારો સંકેત છે, જ્યારે જો પશ્ચિમ દિશામાંથી આવી રહી હોય તો ખરાબ સમાચાર આવી શકે છે. જો કીડીઓ પશ્ચિમથી આવે છે તો મુસાફરી કરવી પડી શકે છે. જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે નેવિકા સ્ટોરીમાં ઘણા ઉપાયો છે. માછલીને લોટની ગોળીઓ ખવડાવવાથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે. આ ઉપરાંત પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવવી જોઈએ. દરરોજ કીડીઓને શેકેલા લોટમાં ખાંડ ભેળવીને ખવડાવવી એ પુણ્યનું કાર્ય છે. તેનાથી રાહુ, કેતુ અને શનિના અશુભ પ્રભાવ ઓછા થાય છે. જો નોકરી નથી મળી રહી તો બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવો. જો સપનામાં કીડીઓ દેખાય તો તેમને લોટખાંડ ખવડાવો. જો કામ બગડી રહ્યા હોય તો મીઠી રોટલી ખવડાવો. જો કેતુ પરેશાન કરતો હોય તો 43 દિવસ સુધી ગોળ અને પંજરી ખવડાવો. શુક્નશાસ્ત્રમાં કીડીઓને શનિ અને રાહુનું સ્વરૂપ માનવામાં આવે છે. લોટમાં ખાંડ ભેળવીને ખવડાવવાથી આર્થિક લાભ થાય છે. એક નારિયેળ વચ્ચેથી કાપી તેમાં ખાંડ અને ઘી ભરી ફરી જોડીને કીડીના દર પાસે જમીનમાં દાટી દેવાથી સારી નોકરી મળે છે અને દેવાથી મુક્તિ મળે છે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.